અમદાવાદમાં 23મી જાન્યુઆરીએ 17 શાળાઓમાં ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો। આ જ ઈમેલ આઈડીથી નોઈડામાં પણ સ્કૂલોમાં મેલ કરાયો હોવાનો ખુલાસો થયો છે। અમદાવાદ સાયબર ક્રાઇમ તપાસ હાથ ધરી રહી છે। એસીપી હાર્દિક માકડિયાએ કહ્યું કે આ મેલમાં કોઈ તથ્ય નથી। જીમેલ પાસેથી આ અંગેની વિગતો મંગાવવામાં આવી છે, જ્યાંથી માહિતી આવ્યા બાદ આ અંગે ખુલાસો થશે। ભૂતકાળમાં આ પ્રકારે મેલ કરનાર આરોપીની ધરપકડ કરાઈ હતી। તપાસમાં એ બી મળ્યું છે કે સેમ મેલ આઈડી કે જ્યાંથી આ મેલ આવેલા છે એમના દ્વારા નોઈડામાં બી અલગ અલગ સ્કૂલોમાં સેમ મેલ ફોરવર્ડ કરવામાં આવ્યો છે। અને આની તપાસમાં અમે જે ડોમેઇન છે, જે જીમેલ હતું, તેમની પાસેથી આગળની વિગતો મંગાવી છે। થોડા દિવસમાં અમને એ વિગતો બી આવી જશે, એટલે આગળની તપાસમાં હેલ્પ પડશે। જે અત્યારની તપાસમાં એવું છે કે તમામ જે મેલ આવેલા તે હોક્સ મેલ છે અને એમાં કોઈ તથ્ય નથી જે એમાં કન્ટેન્ટ નથી।